નમસ્કાર મિત્રો, આજના વિશેષ વિડીયોમાં આપણે સનાતન ધર્મની એક એવી હૃદયસ્પર્શી અને રહસ્યમય કથા વિશે જાણીશું જેણે ભારતભરમાં 51 શક્તિપીઠોનું નિર્માણ કર્યું। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુએ માતા સતીના પાર્થિવ દેહના ટુકડા કર્યા હતા, પણ તેની પાછળનું સાચું કારણ શું હતું અને તે સમયે બ્રહ્માંડમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેની સંપૂર્ણ વિગત આજે આપણે મેળવીશું। વાર્તાની શરૂઆત થાય છે રાજા દક્ષ પ્રજાપતિથી। રાજા દક્ષે એક અત્યંત ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે તમામ દેવી દેવતાઓ, ગંધર્વો અને ઋષિમુનિઓને આમંત્રિત કર્યા હતા। પરંતુ દક્ષ ભગવાન શિવને પસંદ કરતા નહોતા, તેથી તેમણે જાણી જોઈને પોતાના જમાઈ ભગવાન શિવ અને પુત્રી સતીને આમંત્રણ આપ્યું નહીં। જ્યારે માતા સતીને આ યજ્ઞની જાણ થઈ ત્યારે તેઓ પિતૃપ્રેમવશ ત્યાં પહોંચ્યા। ત્યાં જઈને તેમણે જોયું કે યજ્ઞમાં શિવ માટે કોઈ સ્થાન ફાળવવામાં આવ્યું નહોતું અને દક્ષ પ્રજાપતિ ભરી સભામાં મહાદેવનું અપમાન કરી રહ્યા હતા। પોતાના પતિનું આવું ઘોર અપમાન સતી સહન ન કરી શક્યા અને તેમણે યોગ શક્તિ દ્વારા યજ્ઞકુંડની અગ્નિમાં પોતાનો દેહ ત્યાગી દીધો। જ્યારે આ સમાચાર ભગવાન શિવ પાસે પહોંચ્યા ત્યારે તેમનો ક્રોધ ફાટી નીકળ્યો। તેમણે પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કરી દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો, પરંતુ સતીના વિયોગમાં મહાદેવ અત્યંત ભાવુક થઈ ગયા। તેમણે સતીના બળેલા પાર્થિવ દેહને પોતાના ખભા પર ઉપાડ્યો અને આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરવા લાગ્યા। શિવ એટલા દુઃખી હતા કે તેમણે રૌદ્ર તાંડવ શરૂ કર્યો, જેનાથી પૃથ્વી અને આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું। દેવતાઓ ગભરાઈ ગયા કે જો શિવનો આ મોહ અને ક્રોધ શાંત નહીં થાય તો સૃષ્ટિનો અકાળે વિનાશ થઈ જશે। બ્રહ્માંડની રક્ષા માટે તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુના શરણે ગયા। વિષ્ણુ જાણતા હતા કે જ્યાં સુધી સતીનો દેહ મહાદેવની પાસે રહેશે ત્યાં સુધી તેમનો મોહ છૂટશે નહીં। તેથી ભગવાન વિષ્ણુએ લોક કલ્યાણ માટે પોતાના સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો। સુદર્શન ચક્રે માતા સતીના દેહના એક પછી એક એમ કુલ 51 ટુકડા કરી દીધા। જેમ જેમ શરીરના પંગો શિવના ખભા પરથી અલગ થતા ગયા તેમ તેમ શિવની માયાનું બંધન તૂટતું ગયું। માતા સતીના આ અંગો અને આભૂષણો પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં પવિત્ર શક્તિપીઠોની સ્થાપના થઈ। આમ ભગવાન વિષ્ણુએ આ પગલું કોઈ ક્રૂરતાથી નહીં, પરંતુ સૃષ્ટિના સંતુલન માટે અને ભગવાન શિવને ફરીથી તેમના મૂળ યોગી સ્વરૂપમાં લાવવા માટે ભર્યું હતું। આજે આ 51 શક્તિપીઠો શક્તિની ઉપાસનાના સૌથી મોટા કેન્દ્રો માનવામાં આવે છે। આશા છે કે તમને આ પૌરાણિક માહિતી પસંદ આવી હશે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો।